નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિતા અને બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખરે 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેમનું આગમન થઈ ચૂક્યું છે। વડોદરા ખાતેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને આપ જુઓ તેમની કારનો કાફલો ત્યાંથી ધીરે ધીરે પસાર થઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા છો કે તેમનો રોડ શો જે છે તે શરૂ થઈ ચૂક્યો છે। પીએમ મોદીનો કાફિલો તમને જોવા મળી રહ્યો છે કે જ્યાં તેમની જે વાહન છે તે વાહન પર ઊભા થઈને તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। મહત્વની બાબત છે કે જે રીતના ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની ધરતી પર આવ્યા છે અને જ્યાં તેમનું સ્વાગત અને કરવામાં આવી રહ્યું છે। સિંદૂર સન્માન યાત્રા આખી નામ આપવામાં આવ્યું છે ને જેમાં હજારોની સંખ્યામાં જે મહિલાઓ છે તેઓ અહીંયા જોડાય છે અને મહિલાઓ જે અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે આ જે મહિલાઓ છે તે મહિલાઓ અત્યારે જે અહીંયા જે ભેગી થઈ છે અને જે રીતના વાત કરવામાં આવે તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પીએમ મોદીનું સ્વાગત કરવા માટે સન્માન કરવા માટે જે મહિલાઓ છે તે ઉપસ્થિત રહ્યા છે અને ખાસ રીતના જોઈ કઈ રીતના મોદીને જે છે તે સ્વાગત કરી રહ્યા છે। નાના બાળકો હોય, મહિલાઓ હોય, યુવક માહોલ અહીંયા દેશભક્તિ માહોલ અહીંયા ઉભો થયો। 15 જેટલા સ્ટેજ જે છે તે બાંધવામાં આવ્યા છે ને આ સ્ટેજ પરથી અલગ અલગ સમાજની મહિલાઓ જે છે તે સ્વાગત સાંસ્કૃતિક કાર્યક્રમ આવી તો આપ જોઈ શકો ત્યાં એરપોર્ટ ત્યાં ગેટ થી એરપોર્ટ ગેટ સુધી આ આખી જગ્યા 1 કિલોમીટરનો અને મહિલાઓએ વાત કરવામાં આવે તો સિંદૂરની જે છે તે થીમ પર અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો, જે તમામ લોકો તેમના આગમનની રાહ જોઈ રહ્યા હતા એ તમામ લોકો છે અત્યારે અભિવાદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઝીલી રહ્યા છે। 15 જેટલા જે અલગ અલગ સ્ટેજ છે તે બનાવવામાં આવ્યા છે અને આ સ્ટેજ પર ઓપરેશન સિંદૂરની જે સિદ્ધિઓ છે તે દર્શાવવામાં આવી છે। તમામ લોકો અહીંયા જોડાયા છે। આપ જો નાના બાળકોથી લઈને વૃદ્ધો છે, વડીલો છે, તમામ લોકો આ જે રોડ શો છે તેમાં જોડાયા છે। હાથમાં તિરંગો ઝંડો છે અને તેની સાથે વંદે માતરમ, ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે, કારણ કે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે દેશના જવાનોએ જે કામગીરી કરી હતી અને તેને લઈને આ ઓપરેશન સિંદૂર જે સફળતાપૂર્વક પાર પડ્યું છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પહેલી વાર જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે તમામ લોકોમાં ઉત્સાહ બમણો હોય। કાર્યકર્તાઓથી લઈને તમામ નાગરિકો, સ્થાનિકો, તમામ લોકો છે ઉત્સાહભેર પ્રધાનમંત્રીનું સ્વાગત માટે રાહ જોઈ રહ્યા હતા અને આખરે તેમની આતુરતાનો અંત આવ્યો છે। તેમના કારનો કાફલો જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યો છે, આ એક મોટો રોડ શો અને તેમનો કાફલો જ્યાંથી પસાર થઈ રહ્યો છે ત્યાં તમામ લોકો છે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલી રહ્યા છે। વંદે માતરમ, ભારત માતા કી જય અને તેના નારા પણ લાગી રહ્યા છે। તો આપ જો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અલગ અલગ જગ્યાઓ પર તેમના કાર્યક્રમો રહેવાના છે। ભુજમાં બપોરે 3:30 વાગે તેઓ પહોંચશે। પહેલા દાહોદમાં 11:30 વાગે રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। દાહોદવાસીઓને એક મોટી ભેટ મળવાની છે, ત્યારબાદ ભુજવાસીઓને પણ મોટી ભેટ મળવાની છે અને ત્યારબાદ છેલ્લે પ્રધાનમંત્રીનું આગમન થશે અમદાવાદ ખાતે 6:30 વાગે। करेंगे उसका लोकार्पण करेंगे। उसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी दाहोद में करोड़ों रुपए के जो विकास के कार्य है उसका लोकार्पण भी करने वाले। दाहोद से सीधे प्रधानमंत्री नरेंद्र मोदी भुज के लिए रवाना होंगे, जहां भुज में वो रोड शो करेंगे और उसके बाद जो बहुत सब जो विकास के काम है उसका वो लोकार्पण और शिलान्यास भी करने वाले हैं। इसके साथ भुज के बाद प्रधानमंत्री नरेंद्र मोदी अहमदाबाद एयरपोर्ट पे आएंगे, जहां पे अहमदाबाद में उनका रोड शो होने वाला है। रोड शो में बड़ी तादाद में लोग इकट्ठा होने वाले। एयरपोर्ट से सीधे रोड शो के बाद वो राजभवन पहुंचेंगे, जहां पे वो रात्रि रोकान करने वाले हैं और उसके बाद दूसरे दिन यानी कि मंगलवार को सुबह 10:30 बजे पीएम मोदी का राजभवन से महात्मा जो
मंदिर है वहाँ तक उनका रोड शो होगा और महात्मा मंदिर पर वहाँ पे वो विकास कार्य के जो प्रोग्राम है उसमें उपस्थित रहेंगे, जहाँ पर भी करोड़ों रुपए की सौगात गुजरात के लोगों को देने वाले हैं। कहीं ना कहीं कह सकते हैं कि प्रधानमंत्री का ये जो 2 दिन का दौरा है उसमें कई कार्यक्रम होने वाले हैं। आज के दिन प्रधानमंत्री मोदी के 5 से ज़्यादा कार्यक्रम है, कल भी सुबह उनका कार्यक्रम है और 3 से वाले और बड़ी तादाद में लोग प्रधानमंत्री नरेंद्र मोदी का सम्मान और स्वागत कर रहे हैं। खास तौर पर ऑपरेशन सिंदूर को जो अंजाम दिया है उसके बाद प्रधानमंत्री की लोकप्रियता और भी बढ़ी है गुजरात में और बड़ी तादाद में उनके हर कार्यक्रम में जो गुजरात के लोग हैं वो जुड़ रहे हैं और प्रधानमंत्री का वेलकम कर रहे हैं, उनका सम्मान कर रहे हैं। कैमरामैन मुकुंद दवे के साथ रवि अग्रवाल, जी मीडिया, वडोदरा। બંને દ્રશ્યો એક તરફ રંગારંગ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો જે થઈ રહ્યા છે, 15 જેટલા સ્ટેજ બાંધવામાં આવ્યા છે। પ્રધાનમંત્રીના કાફલો જ્યાંથી રવાના થશે ત્યાં આ વિવિધ કાર્યક્રમો છે તેની ઝાંખી પણ જોવા મળશે। સાથે સાથે જે બેનરો છે ઓપરેશન સિંદૂરના તેની સાથે ત્યાંના લોકો ત્યાં ઉપસ્થિત છે। બીજી એક ખાસ વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બની છે ઓપરેશન સિંદૂરની જે કેપ છે, સાથે સાથે ટી શર્ટો છે અને તેની સાથે લોકો ત્યાં પહોંચ્યા છે। બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વડોદરામાં તેમનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે રંગારંગ કાર્યક્રમો એક તરફ ચાલી રહ્યા છે। 15 જેટલા ડોમ બાંધવામાં આવ્યા છે અને ખાસ જે મહિલાઓ છે એ લાલ રંગની સાડી પહેરીને ત્યાં આવી છે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે। બીજી તરફ એરપોર્ટની બહાર જ સિંધુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આવી ગયા છે અને વડોદરામાં આપ જોઈ શકો છો કે તેમનો રોડ શો જે છે તે શરૂ થઈ ચૂક્યો છે। પીએમ મોદીનો કાફિલો તમને જોવા મળી રહ્યો છે કે જ્યાં તેમની જે વાહન છે તે વાહન પર ઊભા થઈને તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। મહત્વની બાબત છે કે જે રીતના ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની ધરતી પર આવ્યા છે અને જ્યાં તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવી રહ્યું છે। સિંદૂર સન્માન યાત્રા આખી નામ આપવામાં આવ્યું છે ને જેમાં હજારોની સંખ્યામાં જે મહિલાઓ છે તેઓ અહીંયા જોડાય છે અને મહિલાઓ જે અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે આ જે મહિલાઓ છે તે મહિલાઓ અત્યારે જે અહીંયા જે ભેગી થઈ છે અને જે રીતના વાત કરવામાં આવે તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પીએમ મોદીનું સ્વાગત કરવા માટે, સન્માન કરવા માટે જે મહિલાઓ છે તે ઉપસ્થિત રહ્યા છે અને ખાસ રીતના આપ જે જોઈ રહ્યા છો કે લોકો કઈ રીતના પીએમ મોદીને જે છે તે સ્વાગત કરી રહ્યા છે। અહીંયા આવ્યા છે અને ખૂબ સરસ કહી શકાય કે એક માહોલ અહીંયા દેશભક્તિભાઈ માહોલ, તિરંગાભાઈ માહોલ અહીંયા ઊભો થયો છે। સ્ટેજ જે છે તે બાંધવામાં આવ્યા છે અને આ સ્ટેજ પરથી અલગ અલગ સમાજની મહિલાઓ જે છે તે સ્વાગત કરી છે। સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સ્વાગત કરવામાં આવી રહ્યા છે અને જે રીતના વાત કરવામાં આવે તો આપ જોઈ શકો ત્યાં એરપોર્ટ સર્કલ છે તે સર્કલમાં પણ મહિલાઓ ઊભી થઈ ગઈ છે। આખું આ જે જગ્યા છે એરપોર્ટ ગેટથી એરફોર્સ ગેટ સુધી આ આખી જગ્યા 1 કિલોમીટરનો ચીકાચીક પબ્લિકથી ભરાઈ ગયો છે। ચિક્કાર પબ્લિક અહીંયા આવી ગઈ છે અને મહિલા હોય, પુરુષ હોય, તમામ લોકો આવ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂરની જે આ થીમ છે તે થીમ પર અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત અને સન્માન લોકો કર્યા છે। જોઈ શકો છો ખુલ્લા ગાડીમાં તેઓ લોકોને અભિવાદન થઈ રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને જે રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો એરપોર્ટથી હવે એરફોર્સ ગેટ સુધી આગળ વધી રહ્યો છે અને તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો તિરંગા ઝંડા લોકોના હાથમાં છે, માથા પર ઓપરેશન સિંદૂરની કેપ છે, ટોપી લોકોએ પહેરી છે, સાથે જ અલગ અલગ સ્ટેજ પર અલગ અલગ સમાજની મહિલાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી રહ્યા છે, તેમનું સન્માન કરી રહ્યા છે। સ્વાભાવિક છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વતનમાં હોય ત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય, મંત્રીઓમાં ઉત્સાહ હોય, પરંતુ સ્થાનિકોમાં પણ એટલો જ બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એરપોર્ટથી લઈને 1 કિલોમીટરનો જે અંતર કાપીએ ત્યાં સુધી આપ જુઓ જનમેદની ઉમટી પડી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમનું સ્વાગત અને તેને લઈને જે તૈયારીઓ કરવામાં આવી હતી આખરે એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 15 જેટલા અલગ અલગ જે સ્ટેજ છે તે બાંધવામાં આવ્યા છે અને ત્યાં વિવિધ રંગારંગ